અમરેલી જિલ્લાના રાજુલા ખાતે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન અને ઉદ્યોગપતિ સાગરભાઈ ડાભિયા દ્વારા છઠ્ઠો સોનલ બીજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો છે। જે મહુવા શહેરમાં દેવપ્રયાગ રેસિડેન્સી ખાતે યોજાયેલા પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર આયોજનની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી। 17 ડિસેમ્બરે હાથી ઘોડા અને રજવાડી બળદગાડાઓ સાથે શોભાયાત્રા અને 18 ડિસેમ્બરે મહાયજ્ઞ ધર્મસભા તેમજ રાત્રિના ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે। પરમ પૂજ્ય મુરારી બાપુ, સંતો મહંતો અને માતાજી આગેવાનો અને વેપારીઓની ખાસ ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે। જે સાગરભાઈ ડાભિયા પરિવાર દ્વારા લોકો માટે ભાવભર્યું આમંત્રણ પણ આપવામાં આવી રહ્યું છે। સાગરભાઈ, સોનલ બીજ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શું આયોજન છે, શું રૂપરેખા છે, શું કહેશો? જય સોનલમાં હું છું સાગરભાઈ ડાભિયાને જણાવતા ખૂબ આનંદ થાય એવું 18 સમાજનું કેન્દ્રનું સ્થાન એવું મઢડા સોનલધામ એ સોનલમાંની બીજ આવી રહી છે ત્યારે છઠ્ઠો સોનલ બીજ ઉજવવાનો દર વર્ષે ઉજવું છું એમ આ વર્ષે છઠ્ઠો સોનલ બીજ ઉજવવાનો મને નિમિત્ત બનાવ્યો છે। ત્યારે આપણે 17 તારીખે શોભાયાત્રા છે 3 વાગે, ત્યારબાદ 18 તારીખે ધર્મસભા છે, સંતો મહંતો માતાજીઓ, ને ત્યારબાદ રાત્રિએ સંતવાણી કાર્યક્રમ છે, નામી અનામી કલાકારો છે। તો જાહેર જનતાને મારું ભાવભર્યું મારો ડાભિયા પરિવાર વતી આમંત્રણ છે, બધાય વધારે એવું મારું ભાવભર્યું આમંત્રણ। બાપુ, સાગરભાઈ ડાભિયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સોનલ બીજ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આજે પ્રેસ કોન્ફરન્સ છે અને ખાસ કરીને સાગરભાઈ ડાભિયા જે સોનલમાંના ઉપાસક તરીકે પણ જાણીતા છે, આપનું શું કહેવું છે? આમ તો આજ રોજ ગુજરાત રામાનંદી સાધુ સમાજના એક પૂર્વ ચેરમેન તરીકે મારા પરમ સ્નેહી એ પરિવારની સાથે ઘર જેવો નાતો મારો, અને મારે મૂળ તો સતડિયા આમ ભાણબાપુ પરિવારમાંથી અમારા ગોહા બાપુ એમના દીકરા શ્રી દરબાર શ્રી સાગરભાઈ નિમિત્ત માત્ર મા સોનલનો ભવ્ય દિવ્ય જ્યારે બીજનો ઉત્સવ હોય અને એમાં છઠ્ઠો ઉત્સવ પોતાને નિમિત્ત માત્ર બનાવ્યા છે। અને આ કાર્યક્રમની અંદર